ધૂળેટીનો પ્રસંગ એવો છે કે લગભગ લોકો આ પ્રસંગને ઉજવવા માટે થનગનાટ હોય છે, જેમાં રાજકીય, સામાજિક અને પોલીસ વિભાગ પણ આ ધૂળેટીના પ્રસંગને ઉજવવા માટે આકર્ષાય છે, જેના ભાગરૂપે જનતાની સેવા માટે સતત 24 કલાક હાજર રહેતી જામનગર પોલીસે પરિવાર સાથે ગઈકાલે શુક્રવારે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી। પોલીસ હેડક્વાર્ટર ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી। વાર તહેવારના સમયમાં પોલીસ કાયદો વ્યવસ્થા ના ખોરવાય તે માટે વ્યસ્ત હોય છે, છતાં ધૂળેટીના પર્વની ઉજવણી માટે થોડો સમય જામનગર પોલીસે કાઢી ગઈકાલે એકબીજા સાથે રંગે રમી ધૂળેટી પર્વની મોજ માણી હતી। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ જ્યાંથી જામનગર જિલ્લાના એસપી બન્યા છે, ત્યાંથી દર વર્ષે પોલીસ પરિવાર સાથે ધૂળેટી પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ગઈકાલે ધૂળેટી પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પોલીસની સાથે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવદા, લાલપુરના એએસપી પ્રતિભા, એએસપી અક્ષેશ ઇન્જનેર, એલસીબી પીઆઈ વીએમ લગારિયા સહિત પોલીસ અધિકારીઓ પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગરબે રમી રંગ પર્વની ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। આ તકે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ પોલીસ પરિવાર સાથે રંગો ઉડાડીને ઉલ્લાસભરી ધૂળેટીની ઉજવણી કરી હતી। પોલીસ જવાનો ડ્યુટીના ભારને કારણે તણાવ અનુભવતા હોય છે। આ રીતના સમયાંતરે કાર્યક્રમોનું આયોજન થાય તો પોલીસ જવાનો તથા પોલીસ પરિવાર માનસિક રીતે થોડા હળવાફૂલ થાય તેવું નિષ્ણાત લોકોનું માનવું છે। આ તકે એસપી પ્રેમસુખ ડેલુએ ધૂળેટી પર્વની ઉજવણી અંગે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। હોલીનો જે ફેસ્ટિવલ છે આ પોલીસ હેડક્વાર્ટરમાં મનાવવામાં આવીએ છીએ અને પોલીસ પરિવાર સાથે અમે સરસ રીતે હોલીનું આયોજન કર્યું છે અને હોલીમાં બધા જે પોલીસ પરિવારના બાળકો અને પોલીસ પરિવારની જે ફેમિલી છે એ હેડક્વાર્ટરમાં અહીંયા મોજ મસ્તી કરે છે।